અમદાવાદ હવે બની ગયું છે ભૂવાવાદ। એક જ વરસાદમાં શહેરના રસ્તા પર ભૂવા પડવાની પરંપરા શરૂ થઈ ચૂકી છે। ખોખરા વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને આ ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા અત્યારે ફિલહાલ વકરી ચૂકી છે। અહીં તસવીરો જુઓ આપ, મુખ્ય માર્ગ પર 4 રસ્તા પર ભૂવો પડ્યો। ચોમાસામાં અમદાવાદ એ ભૂવાનગરી બની જતું હોય છે અને ભૂવાઓ પડવાની શરૂઆત જે છે તે અમદાવાદમાં થઈ ચૂકી છે। અમદાવાદમાં જે રીતે ગતરોજ વરસાદ વરસ્યો હતો અને તેના જ કારણે ભૂવાઓ પડવાની ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે। વાત કરવામાં આવે તો માણેકબાગ વિસ્તારમાં પણ રોડ બેસી જવાની ઘટના ઘટી હતી, તો બીજી તરફ હવે ખોખરા જે અનુપમ સિનેમા છે ત્યાં સર્કલ પર આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને ત્યારબાદ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે અમદાવાદમાં ભૂવો પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને 4 રસ્તા ઉપર જ ભૂવો પડતા ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યા જે છે તે સર્જાય છે। લોકોને અનેક સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં અનેક ભૂવો પડ્યા હતા અને કોર્પોરેશને દાવાઓ કર્યા હતા કે આગામી વર્ષે આ પ્રકારના ભૂવો નહીં પડે, પૂરતી તકેદારી રાખવામાં આવશે, પરંતુ કહી શકાય કે ચોમાસાની શરૂઆત થતાં જ ભૂવો પડવાની શરૂઆત જે છે અમદાવાદ શહેરમાં થઈ ચૂકી છે। ગત વર્ષની વાત કરવામાં આવે તો એક ભૂવા પાછળ લગભગ 10 થી 15 લાખ રૂપિયા જેટલો ખર્ચો જે છે તે સમારકામ માટે કરવામાં આવતો હતો, ત્યારે આ વર્ષે જે છે તે કેટલો ખર્ચો થશે તેનું અનુમાન જે છે તે આપ લગાવી શકો છો। અમદાવાદનું જે તંત્ર છે કોર્પોરેશનનું તે ફક્ત વાતો કરી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ જે છે તે સામે આવતા લોકોએ પરેશાન જે છે થવાનો વારો આવ્યો છે અને હાલમાં ટ્રાફિક જામ જે છે તે પણ અનુપમ સિનેમા પાસે થયો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ક્યારે શીખ લેશે તે સૌથી મોટો સવાલ છે। રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।